ચાલો ધ્યાન રાખશું. વિદ્યુત ભાર અને વિદ્યુત ક્ષેત્ર ચેપ્ટરની આપણે વાત ચાલુ હતી. તમે જાણો જ છો બરાબર. ચેપ્ટર 1 અને ચેપ્ટર 9 બંને ચેપ્ટર આપણે એકી સાથે કન્ટિન્યુ કર્યા છે બરાબર. પણ છેલ્લે આપણે ચેપ્ટર 1 ની વાત ચાલુ હતી. હવે વાવાઝોડાના કારણે અમુક વિદ્યાર્થીઓ છે એના ઘરે ઇલેક્ટ્રિસિટીનો બરાબર પ્રોબ્લેમ છે. એ ઉપરાંત નેટવર્કના બહુ મોટા ઇસ્યુ છે. તો ઝૂમના લેક્ચરમાં એ લોકો જોડાઈ શકે એમ છે નહીં. એટલા માટે થઈને આપણે તમને વાત કરી હતી કે બરાબર કે થોડાક દિવસ એટલે કે 1-2 લેક્ચર છે એ આપણે યુટ્યુબ થ્રુ આપણે ભણશું. પણ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો કે આ વસ્તુનું રિવિઝન ફરી પાછું ઝૂમ ઉપર આપણે લાઈવ લેક્ચરમાં કરવાના જ છીએ. એનું કોઈ બરાબર ઇસ્યુ નથી. આ તો તમારું વચ્ચેથી બગડે નહીં અને કન્ટિન્યુ રહે અને તમે તમારા સમય અનુસાર આ જોઈ શકો તેના માટે છે. બાકી મેં તમને પહેલાં જ કીધું હતું કે યુટ્યુબ છે એના લેક્ચર આપણે રિવિઝન માટે કામમાં આવે, પણ પહેલાં એક વખત લાઈવ તમારે આ બધું સમજવું તો પડે છે. ઓકે, તો પણ તમે આમાં સમજવાની કોશિશ કરજો. આમાં જે લખાવું છે બધું વ્યવસ્થિત રીતે લખી લેજો. ન સમજાય તો એના માટે આપણે લાઈવ લેક્ચર ફરી પાછા આવે જ છે બરાબર. ત્યારે તમે મને પૂછી શકશો. ઓકે, એટલે નેક્સ્ટ લેક્ચર આવે ત્યાં સુધીમાં તમે આના ઉપરથી બધું લખી લેજો. ધ્યાન રાખજો. ચેપ્ટર 1 માં આપણે વાત કરી હતી વિદ્યુત ભારની વાત કરતા હતા બરાબર. કે વિદ્યુત ભાર છે પદાર્થનો આંતરિક ગુણધર્મ છે કે જે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરવા માટે જવાબદાર છે. એટલે પદાર્થ પાસે વિદ્યુત ભાર હોવો જોઈએ. બધાના મૂળભૂત વિદ્યુત ભારોની વાત કરી હતી કે કુદરતનો મૂળભૂત વિદ્યુત ભાર કહેવાય સ્મોલ ઈ. સ્મોલ ઈ ની કિંમત કેટલી? 1.6 × 10⁻19 કુલમ. ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર -E, પ્રોટોનનો વિદ્યુત ભાર +E બરાબર. આથી કોઈ પણ પરમાણુનો તમે વિદ્યુત ભાર ગણશો તો એ શૂન્ય આવશે. કારણ કે કોઈ પણ પરમાણુ છે એ જેટલા ઇલેક્ટ્રોન ધરાવે છે તેટલા જ પ્રોટોન ધરાવે છે. આથી કુલ વિદ્યુત ભાર શૂન્ય થશે. હવે કુલ વિદ્યુત ભાર શૂન્ય થશે પરમાણુ કે અણુનો, તો આખા પદાર્થનો પણ કુલ વિદ્યુત ભાર શૂન્ય થશે. આ તમામ ચર્ચા આપણે થઈ ગઈ છે. તો પદાર્થને વિદ્યુત ભારિત કરવા માટે શું કરવું પડશે? ઇલેક્ટ્રોનની હેરફેર. પદાર્થને વિદ્યુત ભારિત કરવા માટે શું કરવું પડશે? ઇલેક્ટ્રોનની હેરફેર. એમાં શું વાત થઈ હતી કે ભાઈ કોઈ પદાર્થ n જેટલા ઇલેક્ટ્રોન મેળવે તો એનો વિદ્યુત ભાર થશે -Ne, -n × E. અને ત્યારે પદાર્થના દળમાં સહેજ વધારો થશે. કેટલો? n × me. me એટલે શું? ઇલેક્ટ્રોનનું દળ. 9.1 × 10⁻31 કિલોગ્રામ. કોઈ પદાર્થમાંથી તમે n જેટલા ઇલેક્ટ્રોન દૂર કરો, દૂર એટલે પદાર્થ ઇલેક્ટ્રોન ગુમાવે તો શું થશે? અંદર પ્રોટોન વધી જશે. તો પદાર્થનો વિદ્યુત ભાર ધન વિદ્યુત ભારિત થશે પદાર્થ બરાબર. તો કેટલો થશે પદાર્થનો વિદ્યુત ભાર? Q બરાબર +Ne, જ્યાં n એટલે ગુમાવેલા ઇલેક્ટ્રોનની સંખ્યા. n એટલે શું ભાઈ? ગુમાવેલા ઇલેક્ટ્રોનની સંખ્યા. તો પદાર્થના દળમાં સહેજ શું થશે? ઘટાડો. કેટલો ઘટાડો થશે? Δm બરાબર n × me. સરસ. આ બધી ચર્ચા આપણે થઈ ગઈ છે. અને MCQ પણ તમને આપેલા હતા એ મેં લાઈવ લેક્ચરમાં સોલ્વ કરાવી દીધા છે. અને જે વિદ્યાર્થીઓ એબસન્ટ હતા તે સોલ્વ કરીને ન સમજાય તો મને સન્ડેના લેક્ચરમાં, મંડેના લેક્ચરમાં કે ટ્યુઝડેના લેક્ચરમાં ગમે ત્યારે પૂછી શકે છે. ઓકે, પછી પદાર્થને વિદ્યુત ભારિત કરવા માટે ઇલેક્ટ્રોનની હેરફેર કરવી પડે. વ્યવહારમાં ઇલેક્ટ્રોનની હેરફેર જ શક્ય છે બરાબર. પ્રોટોનની હેરફેર શક્ય નથી. એનું કારણ શું? કારણ કે પ્રોટોન ન્યુક્લિયસમાં રહેતા હોય, એને ત્યાંથી દૂર કરવા માટે બહુ બહોળા પ્રમાણમાં, મોટા પ્રમાણમાં ઉર્જા આપવી પડે છે. પ્રેક્ટિકલ રીતે શક્ય નથી. ઓકે, તો ઇલેક્ટ્રોનની હેરફેર કરવાની પણ ઘણી બધી રીત હોય છે એવું મેં તમને કીધું હતું. ઇલેક્ટ્રોનની હેરફેર કરવાની પણ ઘણી બધી રીત. શું વાત થઈ હતી આપણે ઇલેક્ટ્રોનની હેરફેર કરવા માટે? યાદ કરો. સૌથી પહેલા તો બરાબર ઘર્ષણની રીત કે બે યોગ્ય પદાર્થોને એકબીજા સાથે ઘસવામાં આવે તો એક પદાર્થમાંથી ઇલેક્ટ્રોન બીજા પદાર્થમાં ટ્રાન્સફર થશે બરાબર. તો એક ઋણ વિદ્યુત ભારિત થશે, એક ધન વિદ્યુત ભારિત થશે પદાર્થ. ત્યારબાદ શું વાત થઈ હતી આપણે? યાદ કરો કે કોઈ પદાર્થ છે એ વિદ્યુત ભારિત બરાબર કરવો હોય તો એક વિદ્યુત ભારિત પદાર્થને એક વિદ્યુત ભાર રહિત પદાર્થ સાથે સંપર્ક કરાવવાનો. સંપર્ક કરાવશો તો વિદ્યુત ભાર વેચાઈ જશે. સમાન ત્રિજ્યાના ગોળા હોય તો સરખો વિદ્યુત ભાર વેચાઈ જશે. અને સરખી ત્રિજ્યા ના હોય તો કઈ રીતે વેચાઈ જાય એ પણ આપણે વાત થઈ ગઈ છે. Q1 બરાબર QR1/R1 + R2 અને Q2 બરાબર QR2/R1 + R2 બરાબર. ખાસ ધ્યાન રાખજો. ત્યારબાદ એવી આપણે વાત થઈ કે કોઈ પદાર્થ છે બરાબર, એ ગોળો છે દાખલા તરીકે, એને વિદ્યુત ભારિત કરવો છે, બીજા વિદ્યુત ભારિત સાથે સંપર્કમાં લાવ્યા વિના વિદ્યુત ભારિત કરવો છે તો પ્રેરણની રીત. એટલે સૌથી પહેલા ઘર્ષણની રીત, પછી સંપર્કની રીત, પછી પ્રેરણની રીત.
પ્રેરણાની રીતમાં અર્થિંગ કરી દેવાનું, પહેલા ગ્રાઉન્ડ સાથે જોડી દેવાનું. ધન વિદ્યુત ભારિત ગોળો કરવો હોય તો ઋણ વિદ્યુત ભારિત સળિયાને તેની નજીક લઈ આવવાનો, સંપર્કમાં નહીં લઈ આવવાનો. એટલે ગોળા પરથી ઇલેક્ટ્રોન છે એ ગ્રાઉન્ડમાં ચાલ્યા જશે, પછી ગ્રાઉન્ડ દૂર કરી દેવાનું, એટલે ગ્રાઉન્ડ સાથે જોડેલો તાર કાઢી નાખવાનો, એટલે અર્થિંગ કાઢી નાખવાનું, એટલે ગોળા પાસે ધન વિદ્યુત ભાર પ્રેરિત થઈ જશે. કારણ કે એના ઇલેક્ટ્રોન છે ગ્રાઉન્ડમાં ચાલ્યા ગયા. પણ આવી રીતે કોઈ સુવાહક ગોળાને જ વિદ્યુત ભારિત કરી શકાય, બરાબર. અને એને ઋણ વિદ્યુત ભારિત કરવો હોય તો તેની નજીક ઓલો ધન વિદ્યુત ભારિત કાચનો સળિયો લઈ આવવાનો, યાદ કરજો. ઓકે, પછી મેં તમને એવું કીધું હતું કે હજી એક રીત આવે ઇલેક્ટ્રોનના ઉત્સર્જનની રીત, બરાબર. તાપમાનના કારણે એટલે કે ઉષ્મા ઉર્જાના કારણે કોઈ ધાતુ ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન કરે તો એ ધન વિદ્યુત ભારિત થાય. ક્ષેત્રીય ઉત્સર્જન કે કોઈ પ્રબળ વિદ્યુત ક્ષેત્રમાં તમે મૂકી દો અને ધાતુમાંથી ઇલેક્ટ્રોન બહાર નીકળી જાય, બરાબર, તો પણ એ ધન વિદ્યુત ભારિત થાય. અને ફોટો ઇલેક્ટ્રિક ઉત્સર્જન મેં તમને ખાસ કીધું હતું કે પાર્ટ 2 માં વિકિરણ અને દ્રવ્યના દ્વૈત સ્વભાવમાં, બરાબર, આ કોન્સેપ્ટ આખો આપણે છે ત્યારે ચર્ચા કરશું. એટલે આને કહેવાય ઇલેક્ટ્રોનના ઉત્સર્જનની રીત. પછી પ્રતાંડનની રીત, બરાબર. સાયક્લોટ્રોન તેમજ બીજા અનેક સાધનો એવા છે કે જેના દ્વારા દ્રવ્યમાં વિદ્યુત ભારિત કણોનું પ્રતાંડન કરી શકાય, બરાબર. એટલે કોઈ દ્રવ્ય ઉપર તમે ઇલેક્ટ્રોનનું પ્રતાંડન કરશો તો તે દ્રવ્ય કેવું થઈ જશે? ઋણ વિદ્યુત ભારિત. પછી બાહ્ય સ્ત્રોત વડે ચાર્જિંગની રીત, બરાબર. બાહ્ય સ્ત્રોત વડે ચાર્જિંગની રીત. ચેપ્ટર 2 માં જે આપણે કેપેસિટર આવે છે, કેપેસિટરને આપણે ચાર્જિંગ કરીએ છીએ, બરાબર, એ સ્ત્રોત વડે, બેટરી વડે, એને કહેવાય બાહ્ય સ્ત્રોત વડે ચાર્જિંગ. તો આ બધી રીત શેના માટેની છે ભાઈ? કોઈ ગોળાને, કોઈ પદાર્થને વિદ્યુત ભારિત કરવા માટે, એટલે કે ઇલેક્ટ્રોનની હેરફેર કરવા માટે. ઓકે, ચલો હવે પદાર્થ પાસે વિદ્યુત ભાર છે. પદાર્થ પાસે શું છે? વિદ્યુત ભાર છે. તો પદાર્થ વિદ્યુત ભારના કારણે શું કરશે? પદાર્થ પોતાની આસપાસ વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરશે. શું કરશે? વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરશે. તો એ વિદ્યુત ક્ષેત્ર છે એ પદાર્થની આસપાસ તમે જોઈ ના શકો. વિદ્યુત ક્ષેત્રને જોઈ શકાતું નથી. કારણ તમે જો પૃથ્વીનું ગુરુત્વાકર્ષી ક્ષેત્ર છે, અત્યારે અહીંયા બધે ગુરુત્વાકર્ષી ક્ષેત્ર હાજર જ છે. એની સાબિતી શું કે આ પદાર્થને હું મૂકી દઉં, એ પદાર્થ ગુરુત્વાકર્ષણની અસર હેઠળ નીચે પડે છે, પણ ક્ષેત્ર દેખાતું નથી. ચુંબકની આજુબાજુ ચુંબકીય ક્ષેત્ર દ્રશ્યમાન હોતું નથી. એટલે વિદ્યુત ક્ષેત્ર, ચુંબકીય ક્ષેત્ર, ગુરુત્વાકર્ષી ક્ષેત્ર દેખાતા નથી, પણ એને દોરવામાં આવે છે ક્ષેત્ર રેખાઓ વડે. શેના વડે? ક્ષેત્ર રેખાઓ વડે. ફેરેડે નામના વૈજ્ઞાનિકે ક્ષેત્ર રેખાનો કોન્સેપ્ટ આપ્યો હતો, બરાબર. તો તમને પ્રશ્ન એવો પૂછાય કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતાઓ જણાવો. કોની લાક્ષણિકતાઓ ભાઈ? વિદ્યુત ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતાઓ. વિદ્યુત ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતાઓ ખાસ ધ્યાન રાખજો. સમજો લાક્ષણિકતાઓ, જેથી કરીને ચુંબકીય ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતા પછી આપણે સહેલાઈથી સમજી શકીએ. હવે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છે શું? વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છે શું? તમને કોઈ એમ પૂછે તો વિદ્યુત ક્ષેત્ર રેખાઓ એ વિદ્યુત ક્ષેત્રની કાલ્પનિક અને ચિત્રાત્મક રજૂઆત છે. એટલે કે રિપ્રેઝન્ટેશન ઓફ ઇલેક્ટ્રિક ફિલ્ડ. કેવું રિપ્રેઝન્ટેશન? ઇમેજિનરી એન્ડ પિક્ટોરિયલ. એટલે તમને એમ થાય ભાઈ આવું ક્ષેત્ર રેખા દોરવાની હોય, અરે ભાઈ ગમે ત્યારે મારે વિદ્યુત ક્ષેત્ર તમને સમજાવવું હશે તો હું તમને એમ કહીશ ને અહીંયા વિદ્યુત ક્ષેત્ર છે, તો તમે એમ કહેશો અહીં દેખાતું જ નથી, તો હું એમ જ કહીશ કે દેખાય નહીં. તો એને દોરવું તો પડશે ને, બતાવવું તો પડશે ને. દોરવા માટે જે આપણે રેખાઓ દોરશું એને કીધું આપણે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ. કેવી રજૂઆત છે? કાલ્પનિક. કેમ? એ આપણે વિચારેલી રજૂઆત છે. એવી ક્ષેત્ર રેખા નામની કોઈ વસ્તુ નથી. યાદ રાખજો, વિદ્યુત ક્ષેત્ર કાલ્પનિક નથી, વિદ્યુત ક્ષેત્ર વાસ્તવિક છે, એની રજૂઆત કાલ્પનિક છે. કાલ્પનિક અને ચિત્રાત્મક રજૂઆત. ચિત્રાત્મક એટલા માટે કે આપણે દોરવાના છીએ. ઓકે, હવે ભાઈ પદાર્થ પરના વિદ્યુત ભારના બે પ્રકારો હોઈ શકે, ધન વિદ્યુત ભાર અથવા તો ઋણ વિદ્યુત ભાર. તો ધન વિદ્યુત ભાર હોય ને, ધન વિદ્યુત ભાર ની ક્ષેત્ર રેખાઓ ત્રિજ્યાવર્તી દિશામાં બહાર તરફ હોય છે અને ઋણ વિદ્યુત ભારની
ક્ષેત્ર રેખાઓ ત્રિજ્યાવર્તી દિશામાં અંદર તરફ હોય છે. જો ભાઈ આ ક્ષેત્ર રેખાઓ છે ને, ક્ષેત્રને કે બળને સમજતા પહેલા ક્ષેત્ર રેખા સમજી લેવી જોઈએ. બરાબર, ટેક્સ્ટબુકમાં તમને ક્ષેત્ર રેખાનો કોન્સેપ્ટ પાછળ આપેલો છે. બરાબર, પણ પહેલા સમજી લીધું હોય તો આ ક્ષેત્ર અને બળ ને બધા કોન્સેપ્ટ તમે સહેલાઈથી સમજી શકો. ઓકે, ધન વિદ્યુત ભારની ક્ષેત્ર રેખાઓ ત્રિજ્યાવર્તી. તમને એમ થાય કે ત્રિજ્યાવર્તી એટલે શું? એટલે બધી તરફ એમ. દાખલા તરીકે આ પૃથ્વી છે તો એનું ગુરુત્વાકર્ષી ક્ષેત્ર બધી તરફ છે, કોઈ એક તરફ નથી. એટલે બધી તરફ એટલે આમ ત્રિજ્યાવર્તી દિશામાં 3D. સમજ્યા? એટલે દાખલા તરીકે કોઈ પદાર્થ છે આપણી પાસે, આ ધન વિદ્યુતભારી પદાર્થ, આનો વિદ્યુતભાર ધન છે, તો એની ક્ષેત્ર રેખાઓ છે આવી રીતે હશે, ત્રિજ્યાવર્તી દિશામાં, એટલે બધી તરફ. આગળ ચેપ્ટરમાં આપણે આ ક્ષેત્ર રેખાઓની સંખ્યા કેટલી આવશે એ મેળવવા માટેનું સૂત્ર પણ આવશે. આ ત્રિજ્યાવર્તી દિશામાં બધી તરફ કહેવાય, બહાર તરફ નીકળતી હશે એમ. ધન વિદ્યુત ભારની ક્ષેત્ર રેખાઓ ત્રિજ્યાવર્તી દિશામાં બહાર તરફ. તો ઋણ વિદ્યુત ભારની ક્ષેત્ર રેખાઓ, દાખલા તરીકે કોઈ પદાર્થ પાસે ઋણ વિદ્યુત ભાર છે, આ ઋણ વિદ્યુત ભાર, તો એના માટે ક્ષેત્ર રેખાઓ તેની આસપાસ આવી રીતે દોરશું આપણે, ત્રિજ્યાવર્તી દિશામાં જ, પણ કઈ દિશા, કઈ રીતે? અંદર તરફ. જો ક્ષેત્ર રેખાઓ એ ટોટલી કાલ્પનિક કોન્સેપ્ટ છે ભાઈ, પણ એ બીજા પરિબળો અને બીજા પ્રાચલો સમજવામાં આપણને ખૂબ જ ઉપયોગી થશે. રેડી? ધન વિદ્યુત ભારની ક્ષેત્ર રેખાઓ ત્રિજ્યાવર્તી દિશામાં બહાર તરફ, ઋણ વિદ્યુત ભારની ક્ષેત્ર રેખાઓ ત્રિજ્યાવર્તી દિશામાં અંદર તરફ હોય છે. હવે જોજો, વાત સમજજો. બરાબર, ચેપ્ટરમાં આગળ એક કોન્સેપ્ટ આવશે વિદ્યુત ડાયપોલ. વિદ્યુત ડાયપોલ એટલે શું ખબર? એક પ્લસ અને એક માઇનસ વિદ્યુત ભારનું તંત્ર. હું એમ નથી કહેતો કે એકનો એક પદાર્થ ક્યારેય ધન અને ઋણ ના હોઈ શકે, ધ્યાન રાખજો. બરાબર ને? કોઈ પદાર્થ ઇલેક્ટ્રોન ગુમાવે તો ધન વિદ્યુત ભારિત થાય, ઇલેક્ટ્રોન મેળવે તો ઋણ, પણ પોતે ને પોતે ધન ને ઋણ ના હોઈ શકે. આ એક તંત્રના બે પદાર્થો એકબીજાથી અમુક અંતરે મૂકો, ધન ને ઋણ, તો એને વિદ્યુત ડાયપોલ કહેવાય. ડાયપોલ ને ગુજરાતીમાં કહેવાય દ્વિધ્રુવી. એ આપણા ચેપ્ટરનો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કોન્સેપ્ટ છે આગળનો. એ ભાઈ આ એકનો એક પદાર્થ ધન ને ઋણ નથી હોત તો એક ધન ને એક ઋણ પદાર્થથી બનેલું તંત્ર, એને કહેવાય વિદ્યુત ડાયપોલ. તો વિદ્યુત ડાયપોલની ક્ષેત્ર રેખા આમ હોય, જો ધનથી ઋણ તરફ નીકળ જતી હશે, સમજાણો? ધનમાંથી બહાર તરફ નીકળતી હશે અને ઋણમાં અંદર પ્રવેશતી હશે. આ કોની ક્ષેત્ર રેખાઓ? વિદ્યુત ડાયપોલ ની વિદ્યુત ક્ષેત્ર રેખાઓ કહેવાય. કોની ક્ષેત્ર રેખાઓ કહેવાય? વિદ્યુત ડાયપોલ ની વિદ્યુત ક્ષેત્ર રેખાઓ. ખાસ ધ્યાન રાખજો, બરાબર? અને ખાસ દોરવાની છે તમારે કે આ વિદ્યુત ડાયપોલ ની વિદ્યુત ક્ષેત્ર રેખાઓ. ઓકે, પછી બે ધન વિદ્યુત ભારોનું તંત્ર આપ્યું હોય તો, દાખલા તરીકે આ ધન ને આ ધન, આ એક જ પદાર્થમાં બે બે વિદ્યુત ભાર નથી હો, આ બે અલગ અલગ પદાર્થો છે. બરાબર? તો આની ક્ષેત્ર રેખાઓ જોજો ખાસ. આ તરફ તો કોઈ વાંધો નથી, આ બે ધન ધન વચ્ચે અપાકર્ષણ થાય એટલે એની ક્ષેત્ર રેખાઓ અપાકર્ષાયેલી હશે. આમાંથી નીકળીને આમાં નહીં પ્રવેશે, આમાંથી નીકળીને એમાં નહીં પ્રવેશે. કેમ? પેલા બે ધન વિદ્યુત ભારો છે તો બેની ક્ષેત્ર રેખાઓ અપાકર્ષાયેલી હશે. અને તો આગળ હજી ચેપ્ટરમાં આપણે ઘણું બધું આવશે. આ ધન વિદ્યુત ભારની ક્ષેત્ર રેખાઓ, ઋણ વિદ્યુત ભારની ક્ષેત્ર રેખાઓ, આ વિદ્યુત ડાયપોલની ક્ષેત્ર રેખાઓ. કોની ક્ષેત્ર રેખાઓ? વિદ્યુત ડાયપોલ. ગુજરાતીમાં કહેવાય વિદ્યુત દ્વિધ્રુવી. ડાય એટલે દ્વિ, પોલ એટલે ધ્રુવ. આ વિદ્યુત ડાયપોલની ક્ષેત્ર રેખાઓ.
અને નીચે છે ઈ બે ધન વિદ્યુત ભારોના તંત્રની ક્ષેત્ર રેખાઓ. બે ધન વિદ્યુત ભારોના તંત્રની ક્ષેત્ર એટલે આ ક્ષેત્ર રેખા દોરવાની રીત મેં તમને સમજાવી. શું સમજાવ્યું મેં તમને? ક્ષેત્ર રેખા દોરવાની રીત. ચલો આમાં કોઈ ડાઉટ ના હોવો જોઈએ. બરાબર, હજી આગળ આપણે સમજતા જઈશું. યાદ રાખજો ખાસ કે એકનો એક પદાર્થ ક્યારેય ધન કે ઋણ ના હોઈ શકે. એટલે કોઈ એક પદાર્થ પોતે ધન હોય તો પોતે ને પોતે ઋણ ના હોઈ શકે. સમજાણું? એટલે એનો મતલબ શું થયો કે ભાઈ આ કોઈ પદાર્થ હોય, દાખલા તરીકે આ કાઢી નાખું છું, દોરી લેજો ખાસ. દાખલા તરીકે આ કોઈ પદાર્થ છે તો એ પોતે ને પોતે ધન ને પોતે ઋણ ના હોઈ શકે. જો એ ધન હોય તો એની ક્ષેત્ર રેખાઓ આમ નીકળે, એમાં ને એમાં પાછી ના આવી શકે. અને જો એ ઋણ હોય તો એની અંદર ક્ષેત્ર રેખાઓમાં આવે પણ એમાંથી નીકળી ના શકે. એમ સમજાણું? એનો મતલબ શું? જેમાંથી ક્ષેત્ર રેખાઓ બહાર તરફ નીકળે એની અંદર ને અંદર પાછી ના આવે. કેમ? કારણ કે નીકળે તો જ ધન હોય અને અંદર તો જ આવે ઋણ હોય, પણ પોતે ને પોતે ધન ને ઋણ બંને ન હોઈ શકે. ધ્યાન રાખજો, ખાસ ધ્યાન રાખજો. તો એનો મતલબ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ક્યારેય બંધ ગાળો ના રચે. એટલે આમાંથી નીકળીને એમાં ને એમાં પાછી ના આવે. એટલે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ક્યારેય બંધ ગાળાઓ રચતી નથી. તો તમને એમ થાય આમાં તો રચે, એ બંધ ગાળા નથી. હરખો જો આમાંથી આમ જાય છે પછી આમ પાછી આમ નથી આવતી, આમ જ જાય છે. જો આમ તો બંધ ગાળો તો આમ ચક્ર પૂરું થવું છે. બરાબર? એટલે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ લાક્ષણિકતા નંબર 3. વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ક્યારેય બંધ ગાળાઓ રચતી નથી. ચુંબકીય ક્ષેત્ર રેખાઓ હંમેશા બંધ ગાળો રચશે. કા એમાં ઉત્તર ધ્રુવ ને દક્ષિણ ધ્રુવ બંને દ્વિધ્રુવી તરીકે જ હોય. એમાં છૂટો ધ્રુવ કોઈ હોય જ નહીં, સ્વતંત્ર ધ્રુવ. એટલે ધનમાંથી નીકળીને ઋણમાં પ્રવેશે. એમાં હંમેશા બંધ ગાળા આવશે, આમાં બંધ ગાળા નહીં આવે. ધ્યાન રાખજો. પછી જોજો વિદ્યુત ક્ષેત્ર રેખાઓનું વિતરણ સમજો બરાબર. વિદ્યુત ક્ષેત્ર રેખાઓનું વિતરણ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા કે તાકાત, પ્રબળતા, શક્તિ, વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાનો ખ્યાલ આપે છે. આનો મતલબ શું થાય? ક્ષેત્ર રેખાઓ જ્યાં ગીચ હોય, ગીચ, દાખલા તરીકે આવી રીતે ક્ષેત્ર રેખાઓ તમે દઈ દો. તો અહીંયા ક્ષેત્ર, આટલા વિસ્તારમાં ક્ષેત્ર પ્રબળ હશે. કાં વિદ્યુત ક્ષેત્ર પ્રબળ હશે. કારણ શું? ક્ષેત્ર રેખાઓ ગીચ છે એટલે. અને આ વિસ્તારમાં ક્ષેત્ર નબળું હશે. કારણ નબળું એટલે નિર્બળ. કારણ શું? ક્ષેત્ર રેખાઓ નું વિતરણ છૂટું વિતરણ છે એટલે. જો ગીચ વિતરણ હોય તો ક્ષેત્ર પ્રબળ કહેવાય, અને છૂટું વિતરણ હોય, છૂટું વિતરણ, તો ક્ષેત્ર નબળું એટલે કે નિર્બળ કહેવાય. સમજાણ? એટલે ક્ષેત્ર રેખાઓ જેમ નજીક હોય એટલે ક્ષેત્ર રેખાઓની ઘનતા વધારે હોય. ઘનતા વધારે એટલે કે ઓછી જગ્યામાં વધારે ક્ષેત્ર રેખા, તો ક્ષેત્ર પ્રબળ કહેવાય. અને ક્ષેત્ર રેખાઓ છૂટી હોય તો ક્ષેત્ર નબળું કહેવાય. એમને તો નિયમિત વિદ્યુત ક્ષેત્ર કોને કહેવાય? જોજો, ચેપ્ટરમાં આપણે નિયમિત વિદ્યુત ક્ષેત્રને લગતા ઘણા બધા ટોપિક આપેલા છે. અને નિયમિત વિદ્યુત ક્ષેત્ર કોને કહેવાય? ધ્યાન રાખજો. નિયમિત વિદ્યુત ક્ષેત્ર કોને કહેવાય? નિયમિત વિદ્યુત ક્ષેત્રની ક્ષેત્ર રેખાઓ સમાંતર અને એકબીજાથી સમાન અંતરે હોય છે. નિયમિત વિદ્યુત ક્ષેત્રની ક્ષેત્ર રેખાઓ સમાંતર અને એકબીજાથી સમાન અંતરે હોય. એટલે આવી રીતે જો ક્ષેત્ર રેખાઓ આપેલી હોય તો આ નિયમિત વિદ્યુત ક્ષેત્ર, કે જેમાં બધી બાજુ વિતરણ એક સરખું, જો આટલામાં બધે, આને નિયમિત વિદ્યુત ક્ષેત્ર કહેવાય. સમજાણો તમને? ઓકે. એ લાક્ષણિકતા નંબર 4. નેક્સ્ટ. ભાઈ
વિદ્યુત ક્ષેત્ર રેખાનો ઉપયોગ શું થાય? વિદ્યુત ક્ષેત્રની રજૂઆત કરવા માટે. કોની રજૂઆત કરવા માટે? વિદ્યુત ક્ષેત્રની રજૂઆત કરવા માટે. તો વિદ્યુત ક્ષેત્ર રેખા હોય ને તમારી પાસે, શું હોય? વિદ્યુત ક્ષેત્ર રેખા. સાંભળજો, લાક્ષણિકતા નંબર 6, બોલી લાક્ષણિકતા નંબર 5. વિદ્યુત ક્ષેત્ર રેખા હોય, દાખલા તરીકે આ વિદ્યુત ક્ષેત્ર રેખા તમે કોઈ દોરી છે, આ ક્ષેત્ર રેખા પરના બિંદુઓ છે. તો કોઈ બિંદુએ વિદ્યુત ક્ષેત્રની દિશા તમારે દોરવી હોય ને, તો આ ક્ષેત્ર રેખા હોય ને એને આવી રીતે સ્પર્શક દોરવાનો. એટલે ફરી પાછું એકવાર, વિદ્યુત ક્ષેત્ર રેખા પરના બિંદુએ દોરેલા સ્પર્શકની દિશા એ વિદ્યુત ક્ષેત્રની દિશા દર્શાવે છે. ક્ષેત્ર રેખા પરના કોઈ બિંદુએ તમે સ્પર્શક દોરો તો એ સ્પર્શક જે દિશામાં હોય તે દિશા ક્ષેત્રની દિશા દર્શાવે છે. એટલે વિદ્યુત ક્ષેત્રની દિશા મેળવવી હોય તો શું કરવાનું? વિદ્યુત ક્ષેત્ર રેખા પરના બિંદુએ શું દોરવાનો? સ્પર્શક દોરવાનો. એટલે વિદ્યુત ક્ષેત્ર રેખા પરના બિંદુએ દોરેલા સ્પર્શકની દિશામાં વિદ્યુત ક્ષેત્રની દિશા હોય છે. ખાસ ધ્યાન રાખજો. એટલે એવું બની શકે કે અલગ અલગ બિંદુએ વિદ્યુત ક્ષેત્રની દિશા અલગ અલગ હોય, બરાબર? પણ કોઈ બિંદુએ તમારે વિદ્યુત ક્ષેત્રની દિશા જાણવી હોય તો શું કરવાનું? બરાબર, આ વિદ્યુત ક્ષેત્ર રેખા પરના આ બિંદુએ તમે સ્પર્શક દોરો તો ત્યાં જે સ્પર્શક હોય ને એ તે બિંદુએ વિદ્યુત ક્ષેત્રની દિશા દર્શાવે. હવે આ બિંદુએ ક્ષેત્રની દિશા જાણવી હોય તો તે બિંદુએ ક્ષેત્ર રેખા દોરવાની, સોરી સ્પર્શક દોરવાનું. એ સ્પર્શક છે એ શું દર્શાવશે? વિદ્યુત ક્ષેત્રની દિશા દર્શાવશે. ધ્યાન રાખજો ખાસ. ઓકે, નેક્સ્ટ જોજો. હવે વિદ્યુત ક્ષેત્ર રેખા પરના બિંદુએ દોરેલા સ્પર્શકની દિશા વિદ્યુત ક્ષેત્રની દિશા દર્શાવે એવું કીધું ને આપણે. તેનો મતલબ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છેદી ન શકે. કુકામે જોજો હમણાં ક્યારેય છેદતી નથી. શું કામે જોજો, ખાસ સમજજો. અને સ્વાધ્યાયમાં આવા દાખલા આપ્યા છે, દાખલા થિયોરેટિકલ દાખલાઓ. હવે દાખલા તરીકે આ બે ક્ષેત્ર રેખાઓ છે, બરાબર? એ બે છેદે છે એવું ધારી લો થોડીક વાર. આ છેદ બિંદુ એ છે, ત્યાં ક્ષેત્રની દિશા જાણવી હોય તો બે સ્પર્શક થશે. જો એક આ ક્ષેત્ર રેખા પરનો સ્પર્શક અને એક આ ક્ષેત્ર રેખા પરનો સ્પર્શક, તો એક જ જગ્યાએ બે દિશા મળશે. સદિશને દિશા હોય પણ બે દિશા ના હોય, બરાબર ને? કોઈ પણ સદિશ હોય એને શું હોય? દિશા હોય, પણ બે દિશા થોડીક હોય. ખબર પડે છે તમને? એટલે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ક્યારેય છેદતી નથી. તો કોઈ તમને એમ પૂછે કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ કેમ ક્યારેય છેદતી નથી, તો તમે શું કહેશો? કારણ કે જો છેદે તો છેદ બિંદુ પાસે એક કરતા વધારે દિશા મળે. કારણ કે એક કરતા વધારે સ્પર્શક દોરીએ કઈ ને, બરાબર? આથી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ક્યારેય છેદતી નથી. ધ્યાન રાખજો, વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ક્યારેય છેદતી નથી. પછી 8મું, વિદ્યુત ક્ષેત્ર રેખાઓ. જો આમાં અમુક લાક્ષણિકતાઓ તમને ટેક્સ્ટબુકમાં આપેલી નથી પણ સમજવા જેવી છે. એના ઉપરથી MCQ બહુ પૂછે છે. ક્યારેય તૂટક હોતી નથી, તેઓ સળંગ હોય છે. હવે આનો મતલબ શું? વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ક્યારેય ત્રુટક અથવા તૂટક બોલીએ તો ત્રુટક બોલે, ચાલો બસ. ત્રુટક હોતી નથી એનો મતલબ શું? કે ક્ષેત્ર રેખા ક્યારે આમ ના હોય આટલામાં, વળી પાછી આટલામાં હોય, આમ વચ્ચે ગાળા ના હોય, આવા ગાબડા ના હોય વચ્ચે. વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ક્યારેય ત્રુટક હોતી નથી, સળંગ હોય, સળંગ આમ સીધી. વક્રાકાર હોય તો જો આમ, બરાબર, પણ આમ કટકા ના હોય. શું કામ ખબર તમને? એ પણ ખાસ સમજવા જેવું. હવે કોઈ જગ્યાએ ગુરુત્વાકર્ષી ક્ષેત્ર હાજર છે કે નહીં ચેક કરવું હોય તો શું કરે? એ ક્ષેત્રમાં કોઈ પદાર્થને મૂકે. જો એ પદાર્થ ઉપર ગુરુત્વાકર્ષી બળ લાગે તો તે જગ્યાએ ક્ષેત્ર હાજર હોય. એમ કોઈ જગ્યાએ વિદ્યુત ક્ષેત્ર આપણે દેખાતું તો છે નહીં,
કોઈ જગ્યાએ વિદ્યુત ક્ષેત્ર હાજર છે કે નહીં ચેક કરવું હોય તો શું કરે? એ ક્ષેત્રમાં કોઈ વિદ્યુત ભારને મુકાય. એ વિદ્યુત ભાર ઉપર જો બળ લાગે તો ત્યાં ક્ષેત્ર હોય. સમજાણું તમને? બળ લાગે તો ક્ષેત્ર હોય. જોજો. તો હવે આ લોકોએ પ્રયોગો ઉપરથી એવું કીધું, ધારી લ્યો કે આટલા વિસ્તારમાં ક્ષેત્ર છે. હવે ઓલાને અહીંયા મૂકો, અહીંયા મૂકો, અહીંયા મૂકો, અહીંયા મૂકો, અહીંયા મૂકો, જ્યાં મૂકો અહીંયા મૂકો કોઈ વિદ્યુત ભારને. એને પરીક્ષણ વિદ્યુત ભાર કહેવાય. કોને પરીક્ષણ વિદ્યુત ભાર? જે આપણે ચેક કરવા માટે ઉપયોગ કરીએ છીએ કે અહીં ક્ષેત્ર છે કે નહીં. તો જે એ વિદ્યુત ભારનું ક્ષેત્ર નથી હો, ક્ષેત્ર કોઈક બીજાનું પહેલેથી છે. એમાં કોઈ વિદ્યુત ભારને આપણે બધી જગ્યાએ અલગ અલગ જગ્યાએ મૂકીએ છીએ ચેક કરવા માટે અહીં ક્ષેત્ર છે કે નહીં. તો તમે ક્ષેત્રમાંના બધા બિંદુએ એને બળ લાગશે. એનો મતલબ ક્ષેત્ર બધે છે. તો ક્ષેત્ર બધી જગ્યાએ હોય તો ક્ષેત્ર રેખા સળંગ હોય, સીધી સળંગ હોય. એવું કટકા ના હોય. જો કટકા તો ક્યારે હોય? ઓલાને મૂકો ને અમુક જગ્યાએ બળ લાગે ને અમુક જગ્યાએ ના લાગે. દાખલા તરીકે આ પદાર્થ છે એ ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાં ઉપરથી નીચે આવે તો દરેક સ્થાને એને બળ લાગે. એવું નહીં કે એક જ વાર બળ લાગે. એનો મતલબ ક્ષેત્ર આખું સળંગ છે. ક્ષેત્ર સળંગ હોય તો ક્ષેત્ર રેખા સળંગ હોય ને. કેમ? ક્ષેત્રને દર્શાવવા માટે તો ઉપયોગ થાય છે કોનો? ક્ષેત્ર રેખાનો. સમજાણ? અને નેક્સ્ટ 9મી લાક્ષણિકતા છે. આ એક ખૂબ જ અગત્યની, પણ આની સાબિતી તમને ખાસ સમસ્થિતિમાન પૃષ્ઠો ઉપરથી મળે ચેપ્ટર નંબર 2 માં. બરાબર? સુવાહકની કોઈ પણ સુવાહક હોય સપાટી પર વિદ્યુત ક્ષેત્ર રેખાઓ હંમેશા લંબ રૂપે હોય છે. સુવાહકની સપાટી પર વિદ્યુત ક્ષેત્ર રેખાઓ હંમેશા કેવી રીતે હોય છે? લંબ રૂપે. એટલે કોઈ સુવાહક સપાટી આપી હોય, સુવાહક વાહક એટલે કે ધાતુ, બરાબર, એની સપાટી ઉપર વિદ્યુત ક્ષેત્ર રેખાઓ હંમેશા લંબ રૂપે હોય છે. આવડશે? એટલે આ થઈ ગઈ વિદ્યુત ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતાઓ. બરાબર. વિદ્યુત ક્ષેત્ર રેખાઓનું કામ શું છે ભાઈ? વિદ્યુત ક્ષેત્રની રજૂઆત. એટલે કે વિદ્યુત ક્ષેત્ર દોરવા માટે આપણે વિદ્યુત ક્ષેત્ર રેખાનો ઉપયોગ કર્યો છે. બરાબર. એટલે કાલ્પનિક અને ચિત્રાત્મક રજૂઆત કહેવાય. વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ધન વિદ્યુત ભારમાંથી ત્રિજ્યાવર્તી દિશામાં બહાર તરફ નીકળે, ઋણ વિદ્યુત ભારમાં ત્રિજ્યાવર્તી દિશામાં અંદર તરફ પ્રવેશે. એમાં ધનની, ઋણની, પછી ધન અને ઋણના તંત્રની એટલે કે ડાયપોલની અને બે ધન વિદ્યુત ભારના તંત્રની વિદ્યુત ક્ષેત્ર રેખાઓ મેં તમને દોરીને સમજાવ્યું. પછી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ક્યારેય બંધગાળો રચતી નથી, એટલે લૂપ રચતી નથી. બંધગાળો એટલે લૂપ કહેવાય. એનું કારણ શું? જેમાંથી ઉદ્ભવે એમાં ને એમાં પાછી ના આવે ક્યારેય. કારણ કે એકનો એક પદાર્થ કોઈ દિવસ ધન ને ઋણ ના હોય છે. એટલે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ક્યારેય બંધગાળાઓ રચતી નથી. પછી વિદ્યુત ક્ષેત્ર રેખાઓનું વિતરણ ક્ષેત્રની પ્રબળતાનો ખ્યાલ આપે તમને, એટલે તીવ્રતાનો ખ્યાલ આપે. ક્ષેત્ર રેખાનું વિતરણ જ્યાં ગીચ હોય, ગીચ નજીક ત્યાં ક્ષેત્ર પ્રબળ હોય, અને ક્ષેત્ર રેખાનું વિતરણ જ્યાં છૂટું હોય ત્યાં ક્ષેત્ર નબળું હોય. બરાબર. પછી વિદ્યુત ક્ષેત્ર રેખા પરના બિંદુએ દોરેલા સ્પર્શકની દિશામાં વિદ્યુત ક્ષેત્રની દિશા હોય. વિદ્યુત ક્ષેત્ર રેખા પરના બિંદુએ દોરેલા સ્પર્શકની દિશામાં કોની દિશા હોય? વિદ્યુત ક્ષેત્રની દિશા હોય. તો વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ક્યારેય છેદતી નથી. કેમ? જો આ બે ક્ષેત્ર રેખાઓ છેદે તો છેદ બિંદુ પાસે એક કરતા વધારે દિશા મળે છે, શક્ય નથી. પછી ઓલે નિયમિત વિદ્યુત ક્ષેત્ર રેખાઓ સમાંતર હોય. નિયમિત વિદ્યુત ક્ષેત્ર માટે ક્ષેત્ર રેખાઓ સમાંતર અને એકબીજાથી સમાન અંતરે હોય. ઓકે. પછી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ક્યારેય ત્રુટક હોતી નથી, તેઓ સળંગ હોય. એનું કારણ શું કીધું મેં તમને? કે ઓલા પરીક્ષણ વિદ્યુત ભારને તમે ચેક કરવા મૂકો, શું કે ક્ષેત્ર ક્યાં પ્રબળ છે, ક્યાં નથી, એવું બધું. તો એવું માલુમ પડ્યું છે કે એને બળ બધી જગ્યાએ લાગે. આખા ક્ષેત્રના બધા બિંદુઓ ઉપર ગમે ત્યાં તમે મૂકશો તો બળ લાગે. બરાબર. એમ ક્યાંક લાગે ને ક્યાંક ના લાગે એમ નથી. એનો મતલબ ક્ષેત્ર સળંગ છે. અને ક્ષેત્ર સળંગ ને સતત હોય તો ક્ષેત્ર રેખાય સળંગ હોવી છે. પછી સુવાહકની સપાટી પર વિદ્યુત ક્ષેત્ર રેખાઓ હંમેશા લંબ રૂપે હોય. આ ચેપ્ટર 2 માં મસ્ત રીતે સમજાવીશ તમને. બરાબર. આ ચેપ્ટર 2 ની જ લાક્ષણિકતા છે. હવે આ ચેપ્ટર 1 માં આપેલી નથી તમને, પણ મેં તમને એટલી કીધી કે આના MCQ બનાવી શકાય. સુવાહકની સપાટી હોય ને એ સમસ્થિતિમાન પૃષ્ઠ તરીકે વર્તે એવું ચેપ્ટર 2 માં આપણે સાબિત કરશું. બરાબર. અને સમસ્થિતિમાન પૃષ્ઠ પર બધી જગ્યાએ ક્ષેત્ર રેખા હંમેશા લંબ જ હોય. એ પણ સાબિત કરશું ચેપ્ટર 2 માં. ચલો ખબર પડશે. એટલે આ વિદ્યુત ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતા ખાસ લખી લેજો બધા. બરાબર. ચોપડામાં, આપણા પાકા ચોપડામાં લખી લેજો. આમાં ડાઉટ કંઈ પણ હોય તો તમે મને લાઈવ લેક્ચરમાં પૂછી શકો છો. રેડી? બરાબર. ખૂબ જ ઝડપથી ફરી પાછા મળશું. હજુ પણ એક લેક્ચર તમને બરાબર મળી જશે, એ પણ લખી લેજો ખાસ. ચલો અહીં સુધી રાખશું.